નમસ્કાર મિત્રો, વેલકમ ટુ માય ઈ લર્નિંગ ઓફ મેથ્સ સાયન્સ બાય નીરવ ચૌહાણમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 6 ગણિત પ્રકરણ નંબર 4 ભૂમિતિના પાયાના ખ્યાલો વિશે અભ્યાસ કરવાનો છે. તો ચાલો આપણે શરૂઆત કરીએ. તો સૌની નોંધ જે છે એ આપણે સમજૂતી મેળવીએ. તો ભૂમિતિ એટલે શું? તો કે ભૂ એટલે કે જમીન અથવા તો કોઈ પણ સપાટીનું જે આપણે માપન કરવું છે, બરાબર. એ જ રીતે મિતિ એટલે માપન. તો ભૂમિતિના પાયાના મુખ્ય અંગો કયા કયા છે? તો સૌપ્રથમ તમે જોઈ શકો છો કે બિંદુ, જેને આપણે ટપકા સ્વરૂપે દર્શાવીએ છીએ. એ જ રીતે રેખા છે. રેખાને બંને બાજુ જે છે એ તીર વડે દર્શાવવામાં આવે છે અને બંને તરફ છે એ અનંત અંતર સુધી રેખા છે એ વિસ્તરેલી હોય છે. એ જ રીતે સમતલ છે, કોઈ પણ સપાટીનું માપન કરવા માટે. તો ત્યાર પછી અગત્યની નોંધ છે કે બિંદુને લંબાઈ, પહોળાઈ કે જાડાઈ હોતી નથી. બિંદુ એ માત્ર સ્થાન જ દર્શાવે છે. ત્યાર પછીનો અગત્યનો પોઈન્ટ છે કે એક જ સીધી લીટીમાં આવેલા અસંખ્ય બિંદુઓ રેખા રચે છે. રેખા બંને બાજુ અનંત અંતર સુધી વિસ્તરેલી હોય છે અને રેખાની લંબાઈ માપી શકાતી નથી. ત્યાર પછીનો અગત્યનો પોઈન્ટ છે રેખા એ રેખાખંડનો જ એક ભાગ છે. આ ખાસ તમારે યાદ રાખવાનું છે. અને રેખાખંડને બે અંત્ય બિંદુઓ આવેલા હોય છે, જેને આપણે આકૃતિમાં દર્શાવ્યા મુજબ ટપકા સ્વરૂપે બંને બાજુ જે છેડા છે રેખાખંડના, બરાબર, તે બંને એના અંત્ય બિંદુઓ તરીકે ઓળખાય છે, જેને આપણે એ, બી અથવા કોઈ પણ એબીસીડીના મૂળાક્ષર દ્વારા દર્શાવવામાં આવે છે. ત્યાર પછીનો અગત્યનો પોઈન્ટ છે રેખાખંડને ચોક્કસ લંબાઈ હોય છે. ત્યાર પછીનો અગત્યનો પોઈન્ટ છે કિરણ. તો કે કિરણ એ રેખાનો એવો ભાગ છે જેને એક જ ઉદ્ભવ બિંદુ હોય છે અને બીજી તરફ અનંત સુધી વિસ્તરેલી હોય છે, બરાબર. તો તમે એ આકૃતિ પણ જોઈ શકો છો, બરાબર. ઉદ્ભવ બિંદુને આપણે ટપકા સ્વરૂપે એટલે કે બિંદુ સ્વરૂપે દર્શાવેલ છે, એટલે ડાબીથી જમણી તરફ છે અનંત અંતર સુધી વિસ્તરેલી હોય છે. તો ચાલો મિત્રો શરૂઆત કરીએ સ્વાધ્યાય 4.1 ના દાખલા. ખાસ તમે અહીંયા જોઈ શકો છો. દાખલા 1માં આપણને એક આકૃતિ દર્શાવેલી છે, બરાબર. આકૃતિના આધારે આપણે જે છે એ પ્રશ્નના જવાબ છે આપવાના હોય છે. તો તમે અહીંયા જોઈ શકો છો આકૃતિમાં એક રેખા આપી છે, તેના પરના બિંદુઓ આપેલા છે. એ જ પ્રમાણે રેખાની વચ્ચે રચાતા જે ખૂણા છે, બરાબર, એ પણ દર્શાવેલું. તો સૌપ્રથમ પહેલો પ્રશ્ન એવો છે કે 5 બિંદુઓ છે એ દર્શાવો. તો અહીંયા તમે જોઈ શકો છો 5 બિંદુઓ કયા કયા? તો કોઈ પણ દર્શાવી શકો. ડી, ઈ, ઓ, સી અને બી છે. બીજો પ્રશ્ન એવો છે કે રેખા. તો રેખાઓ કઈ કઈ છે? તો કે રેખા ડીઈ, રેખા ડીઓ, રેખા ડીબી અને રેખા ઈઓ. તો ખાસ મિત્રો યાદ એ રાખવાનું છે કે રેખાને તમે જ્યારે સંકેત વડે દર્શાવો છો તો હંમેશા બે બિંદુઓ વડે જ રેખાને દર્શાવવામાં આવે છે અને જે બિંદુઓ દર્શાવો છો તેની ઉપર તમારે રેખાનો જે સંકેત છે એ ફરજિયાત દર્શાવવાનો હોય છે. ત્યાર પછીનો ત્રીજો છે કે સી, બરાબર, કે 4 કિરણો છે તેનું નામકરણ કરવા શકો. તો 4 કિરણો: કિરણ ડીઈ, કિરણ ડીબી, કિરણ ઓબી અને કિરણ ઈબી. તો આ 4 આપણા કિરણો છે. આ રીતે આપણને મળે છે. જે ડી થી શરૂ થાય છે એમ ઈ તરફ જાય છે. એ જ રીતે ડી થી બી તરફ અનંત અંતર સુધી વિસ્તરેલું હોય છે. એ જ રીતે ઓ થી બી અને ઈ થી બી. ચોથો આપણને ડીમાં એવો પ્રશ્ન છે કે 5 રેખાખંડો ને દર્શાવવાના છે. તો તમે જોઈ શકો છો કે 5 રેખાખંડો છે. રેખાખંડ ડીઈ, રેખાખંડ ડીઓ, રેખાખંડ ઈઓ. આકૃતિ ઉપરથી છે આપણે પ્રશ્નના જવાબ લખીએ છીએ. એ જ રીતે રેખાખંડ ઓબી અને રેખાખંડ ઈબી. તો આ રીતે છે એ આપણે રેખાખંડોને દર્શાવવામાં આવે. ત્યાર પછીનો આપણે દાખલા નંબર 2 જોઈએ. તો કે આપેલા 4 મૂળાક્ષરોમાંથી દરેક વખતે માત્ર 2 મૂળાક્ષરોનો ઉપયોગ કરી આપેલ રેખાના શક્ય તેટલી એટલે કે 12 રીતે નામ આપવાના છે. તો અહીંયા આપણે એક રેખા છે એ આકૃતિમાં તમે જોઈ શકો છો, બરાબર. અને જે રેખા ઉપરના જે 4 બિંદુઓ આપણે લીધા છે એ, બી, સી, ડી. હવે જવાબ આપણે કેવી રીતે લખશું? તો સૌ પ્રથમ આપણે પ્રથમ રીતે તો કે એક બિંદુ એ લઈએ, બરાબર. તો એ રીતે આપણને કયા કયા મૂળાક્ષરો દ્વારા આપણને નામ મળશે રેખા? તો કે રેખા એ બી, રેખા એસી અને રેખા એડી, બરાબર. ત્યાર પછીનું બીજું કે એક બિંદુ જ્યારે આપણે હવે બિંદુ બી ને આપણે લઈએ તો કેવી રીતે મળે? તો કે બી થી એ સુધીની એક રેખા, એ જ રીતે બી થી સી સુધીની રેખા અને એ જ રીતે બી થી ડી સુધીની રેખા. ત્યાર પછીનું લઈએ કે હવે બિંદુ આપણે સી લઈએ ત્યારે કેવી રીતે રેખા બનશે? તો કે રેખા સીડી, રેખા સીબી અને રેખા સીએ. ત્યાર પછીનું જોઈએ તો કે એક બિંદુ હવે આપણે ડી તરીકે લઈએ છીએ તો રેખા ડીએ મળશે, રેખા ડીબી અને રેખા ડીસી. તો આ રીતે છે એના જવાબ આપણને મળે છે. તો ખાસ તમારે છે એ યાદ.
ત્યાર પછીનો દાખલો છે આકૃતિનો ઉપયોગ કરીને આપણે જવાબ લખવાનો. તો તમે બાજુમાં આકૃતિ છે એનિમેશન જોઈ શકો છો, બરાબર, જે તમારી એનિમેશનની મદદથી છે આપણે સમજ મેળવવાની છે અને પ્રશ્નના જવાબ છે એ આપણે મેળવવાના છે. તો આકૃતિમાં 3 જુદી જુદી રેખાઓ આપી છે, તેના પરના બિંદુઓ A, B, C, D, E, F અને O આ રીતે બિંદુ દર્શાવેલા છે, બરાબર. તો E બિંદુને સમાવતી રેખાઓ પ્રશ્ન એવો છે કે કઈ મળશે? તો આપણે તમે જોઈ શકો છો કે રેખા AE, રેખા BE, રેખા DE અને રેખા EF આ રીતે છે એ રેખાઓ E ને સમાવતી રેખાઓ આપણને મળે છે E બિંદુને. તો ત્યાર પછી એ બિંદુમાંથી પસાર થતી કઈ રેખા છે જે તમારે આકૃતિ ઉપરથી પ્રશ્નના જવાબ લખવાના છે? તો અહીંયા જોઈ શકો છો કે રેખા AE જે છે આપણને મળે છે. આ સિવાયની પણ રેખા છે એ તમે લખી શકો છો. ત્યાર પછી O બિંદુ જેમાં છે તેવી રેખાઓ કઈ ગઈ? તો કે રેખા CO અથવા રેખા OC આ રેખા આપણને મળે. ત્યાર પછીનો D છે એકબીજીને છેદતી હોય તેવી રેખાની 2 જોડ લખવાની છે. તો તમે જોઈ શકો છો કે રેખા AE અને રેખા CO જે B બિંદુમાં આકૃતિ ઉપરથી તમે જોઈ શકો છો કે B બિંદુમાં છેદે છે. એ જ રીતે FE અને રેખા AE અહીંયા જોઈ શકો છો, બરાબર. ત્યાર પછીનો દાખલા નંબર આ જે દાખલો છે એ આપણે હમણાં 5 નંબરનો દાખલો પણ આપણે હમણાં જોયો છે. ઝડપથી આપણે જોઈ લઈએ કેવી રીતે આકૃતિની રચના થાય છે, બરાબર. આ જ રીતે તમારે રેખા OP અને OQ, બરાબર, જે O બિંદુ. ત્યાર પછીનો દાખલો 6 છે એ તમારે પાઠ્યપુસ્તક સાથે રાખીને ચકાસણી કરવાની છે, બરાબર. આકૃતિ જે છે આકૃતિ પરના બિંદુઓ દર્શાવેલા છે P થી Q સુધીના, P, N, O, M અને Q. અને અહીંયા જે છે એ ફક્ત જવાબ લખેલા છે એ તમારે પાઠ્યપુસ્તક માં જોઈને ચકાસણી કરવાની. તો આપણને પ્રથમ પ્રશ્ન એવો આપ્યો છે કે Q, M, O, N અને P એ રેખા MN પર આવેલા છે, તો એ પ્રશ્નનો જવાબ થશે સાચું છે એ વિધાન, બરાબર. ત્યાર પછીનો B વિધાન એવું છે કે M, O અને N એ રેખાખંડ MN પર આવેલા છે, તો એ વિધાન અહીંયા તમે જોઈ શકો છો B જે જવાબ આપેલો છે એ પણ વિધાન સાચું છે. C માં એવો પ્રશ્ન છે કે M અને N એ રેખાખંડ MN ના અંત્ય બિંદુઓ છે, તો એ વિધાન પણ C જે છે એનો જવાબ ખરું છે, બરાબર, એટલે કે સાચું છે. D માં છે O અને N એ રેખાખંડ OP ના અંત્ય બિંદુઓ છે, તો એ વિધાન છે તમે આકૃતિ ઉપરથી તમે જોઈ શકો છો કે એ વિધાન છે એ ખોટું છે, બરાબર. ત્યાર પછી E છે M એ રેખાખંડ QO નું એક અંત્ય બિંદુ છે, તો E છે એ પણ પ્રશ્નનો જવાબ છે એ વિધાન ખોટું છે, બરાબર. એ પર રેખા પરના બિંદુઓ નથી. ત્યાર પછીનો F જોઈએ તો કે M એ કિરણ Q થી P પરનું બિંદુ છે, તો તમે આકૃતિમાં જો Q થી P તરફનું બિંદુ કયું કીધું છે આપણને? બરાબર, M કીધું છે, તો એ જવાબ જે છે એ આપણો સાચો છે, F. ત્યાર પછી G જોઈએ તો કે કિરણ OP એ કિરણ QP થી ભિન્ન છે, એટલે કે અલગ છે, તો G જવાબ છે એ પણ સાચું વિધાન છે. પછી H છે કિરણ OP અને કિરણ OM એ સમાન છે, તો અહીંયા આકૃતિ ઉપરથી પ્રશ્ન છે એ સમજવાનો છે. તમે જોઈ શકો છો કે જવાબ H છે એ ખોટો છે, એટલે કે વિધાન ખોટું છે. ત્યાર પછી I છે કિરણ OM એ કિરણ OP નું વિરુદ્ધ કિરણ નથી. ખાસ આવા પ્રશ્ન તમારે ખાસ વિચારીને જવાબ આપવાનો છે. છેલ્લે પ્રશ્નમાં એવું પૂછ્યું છે કે નથી, બરાબર. તો I જે છે એ જવાબ આપણો એ વિધાન જે છે આપણને આપેલું એ ખોટું છે. ત્યાર પછીનો જે છે કે O એ કિરણ OP નું ઉદ્ભવ બિંદુ નથી, બરાબર. તો જે પણ વિધાન જે છે એ ખોટું છે, કારણ કે O જે છે એનું ઉદ્ભવ બિંદુ છે. તો ત્યાર પછી N એ કિરણ NP અને કિરણ NM નું ઉદ્ભવ બિંદુ છે, તો એ વિધાન કે જે છે એ સાચું છે. તો આ રીતે દાખલા નંબર છે 1 થી 6 સ્વાધ્યાય 4.1 ના આપણે જોઈએ. ત્યાર પછીનો સ્વાધ્યાય છે આપણે ખૂબ જ ઝડપથી જોઈએ. ત્યાર પછીનો સ્વાધ્યાય 4.2 છે, તેનો દાખલા નંબર 1 તમે જોઈ શકો છો કે નીચેના વક્રનું, એટલે કે એમાં 2 પ્રશ્ન આપ્યા છે કે ખુલ્લો વક્ર અને બંધ વક્રમાં વર્ગીકરણ કરવાનું છે. તો તમે એનિમેશન આકૃતિ જોઈ શકો છો, બરાબર. તમને પાઠ્યપુસ્તકમાં છે એ પણ આ રીતે આકૃતિ તમને દર્શાવેલી છે, બરાબર. તો તમે એનિમેશન જોઈ શકો છો આકૃતિનું અલગ અલગ જે તમારી પાઠ્યપુસ્તકમાં આપેલું છે, બરાબર. તો જુદી જુદી આકૃતિઓ આપણને 5 આપેલી છે અને તેના આધારે આપણે ખુલ્લો વક્ર કે બંધ વક્રમાં વર્ગીકરણ કરવાનું છે, A, B, C, D અને E. તો પ્રથમ જે છે કે જેના છેડાઓ આ સમજૂતી છે, ખાસ તમારે આ વ્યાખ્યા યાદ રાખવી પડે આકૃતિની સમજ માટે.
કે જેના છેડાઓ એકબીજા સાથે જોડાતા હોય તે વક્રને આપણે બંધ વક્ર તરીકે ઓળખીએ છીએ. એ જ રીતે જેના છેડાઓ એકબીજા સાથે જોડાતા નથી, બરાબર, તેવા વક્રને આપણે ખુલ્લો વક્ર તરીકે ઓળખીએ છીએ. તો આકૃતિ 1 જે છે પ્રથમ પ્રશ્નમાં, તો આપણે સૌપ્રથમ ખુલ્લા વક્રમાં કયા કયા ABCD માંથી કઈ આકૃતિ આવશે, તો કે A, બરાબર, જે ખુલ્લો વક્ર છે, બરાબર. એ જ રીતે C નંબરની આકૃતિ તમે જુઓ છો તો એ પણ ખુલ્લો વક્ર તરીકે ઓળખવામાં આવે, કારણ કે બંને છેડાઓ છે એના ખુલ્લા છે. એ જ રીતે બંધ વક્રમાં તો તમને ખ્યાલ આવી જાય કે B આકૃતિ તમે જોઈ શકો છો કે જેની જાડાઈના આધારે કે બંને છેડાઓ છે એ છેડેથી જોડાયેલા છે, બરાબર. તો B આવશે. એ જ રીતે D, એના જે છેડા છે એ પણ બંધ વક્ર તરીકે આકૃતિમાં આવશે, અને એ જ રીતે E. તો આ રીતે પ્રથમ પ્રશ્નનો જવાબ તમારે આકૃતિના આધારે આપવાનો હોય છે. દાખલો જોઈએ 2, કે નીચેની પરિસ્થિતિ દર્શાવતી રફ આકૃતિ છે એ આપણે દોરવાની છે. તો પહેલો છે ખુલ્લો વક્ર અને બીજો છે બંધ વક્ર. તો કોઈ પણ પ્રશ્ન છે એના આધારે તમે આકૃતિ એનિમેશન દ્વારા જોઈ શકો છો, બરાબર. ખુલ્લો વક્ર છે એ તમે કોઈ પણ આકૃતિ છે એ દર્શાવી શકો છો. તો તમે આકૃતિ પણ જુદી જુદી તમે જોઈ શકો છો, બરાબર. તમારે ફક્ત એક જ આકૃતિ દોરવાની હોય છે. અહીંયા તમે જુદી જુદી સમજ માટે અલગ અલગ આકૃતિઓ છે એ તમને દર્શાવવામાં આવી છે. તો પરીક્ષામાં આ રીતે પ્રશ્ન પૂછાય તો તમે ખૂબ જ સરળતાથી આકૃતિ છે એની રચના કરી શકો. તો અહીંયા તમે જોઈ શકો છો ત્રણેય આકૃતિઓ જે છે એ ખુલ્લો વક્ર દર્શાવે છે, એટલે કે એના બંને છેડા છે એ એકબીજા સાથે જોડાયેલા નથી. ત્યાર પછીની બંધ વક્રની આકૃતિ તમે અહીંયા જોઈ શકો છો, બરાબર. આ રીતે ફક્ત એક જ આકૃતિની રચના, જે રીતે પ્રશ્ન પરીક્ષામાં પૂછે એ જ રીતે એમના તમારે જવાબ આપવાનો હોય. તો પ્રથમ આકૃતિ તમે જોઈ શકો છો જે બંધ વક્ર છે. એ જ રીતે બીજી આકૃતિની રચના પણ તમે જોઈ શકો છો, બરાબર. તો કોઈ પણ આકાર છે તેના બંને છેડા છે એ બંધ હોવા જોઈએ. આપણે જે અગાઉ વ્યાખ્યા જોઈ તો એ મુજબ આકૃતિ છે એ તૈયાર થાય છે, બરાબર. તો તમે ખૂબ જ સરળતાથી આકૃતિની સમજ છે એ એનિમેશન દ્વારા જોઈ શકો છો. તો અહીંયા જે છે આ 2 આકૃતિઓ તમને દર્શાવવામાં આવેલ છે. તો ત્યાર પછીનો પ્રશ્ન છે 3, કોઈ પણ બહુકોણ દોરો, તેનો અંદરનો ભાગ છાંયાંકિત કરો. છાંયાંકિત એટલે જે તમે અગાઉના ધોરણમાં 5મામાં પણ શીખી ગયા છો, બરાબર. અપૂર્ણાંક જે છે તેને તમે છાંયાંકિત દર્શાવતા હતા. તો એ જ રીતે આપણે આકૃતિની અંદર છાંયાંકિત વાળો વિસ્તાર બહુકોણ, બરાબર, તે આપણે જુદી જુદી રીતે દર્શાવેલા છે. તો તમે આકૃતિ અલગ અલગ દોરી શકો છો. તો આ રીતે તમારે છાંયાંકિત વાળો વિસ્તાર છે એ દર્શાવવાનો હોય છે આકૃતિની અંદર બહુકોણમાં, બરાબર. તો અને તેના નામ જે છે એ તમારે ABCD એ પ્રમાણે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં અથવા તો ઘડિયાળના કાંટાની દિશામાં તમે દોરી શકો છો. બાકીની જે ઉપરની બંને આકૃતિ છે, બરાબર, લંબચોરસ અને ચોરસ, તેને તમારે હોમવર્કની અંદર છાંયાંકિત વાળો વિસ્તાર છે એ દર્શાવવાનો હોય છે, બરાબર. આ રીતે આકૃતિઓ છે એ તૈયાર કરવાની હોય છે. તો આ બધી જ આકૃતિ તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર, એ બધી જ બહુકોણ દર્શાવે છે ને એને તમારે બિંદુઓ દર્શાવવાના છે અને છાંયાંકિત કરવાનું છે. ત્યાર પછીનો પ્રશ્ન 5 જોઈએ, જો શક્ય હોય તો નીચેની પરિસ્થિતિ દર્શાવતી રફ આકૃતિ દોરવાની છે. તો બંધ વક્ર કે જે બહુકોણ ન હોય, બરાબર, આ રીતે આપણે આકૃતિ છે એ તૈયાર કરવાની. તો તમે અહીંયા જોઈ શકો છો એનિમેશન દ્વારા, બરાબર. આ જે આકૃતિ છે જે બંધ વક્ર છે, જે બહુકોણ નથી, બરાબર. ત્યાર પછી ખુલ્લો વક્ર કે જે સંપૂર્ણપણે રેખાખંડનો જ બનેલો હોય છે. તો એવી કઈ આકૃતિ, તો તમે અહીંયા જોઈ શકો છો આકૃતિની રચના જે છે એ કેવી બને છે. તો W જેવો જે આકાર તમે આકૃતિમાં જોઈ શકો છો. એ જ રીતે તમે આ રીતે પણ દર્શાવી શકો, N, બરાબર. ત્યાર પછીનો C જે છે 2 બાજુવાળો બહુકોણ દર્શાવવાનો છે. તો ખાસ યાદ રાખો કે 2 બાજુવાળો બહુકોણ છે એ આપણે ક્યારેય દોરી શકતા નથી, બરાબર. 3 બાજુ અથવા 3 બાજુથી વધારે જે બાજુઓ મળે તેને આપણે બહુકોણ તરીકે ઓળખીએ છીએ. તો ત્યાર પછીની નોંધ જે અગાઉ આપણે જે જોવાના છે તેના માટે ખૂબ જ અગત્યની નોંધ છે. આ ખાસ તમારી પાકી કરવાની, એટલે કે યાદ રાખવાની છે. સામાન્ય ઉદ્ભવ બિંદુમાંથી નીકળતા 2 કિરણો ખૂણાની રચના કરે છે, અને આ સામાન્ય બિંદુ એ ખૂણાનું શિરોબિંદુ તરીકે ઓળખાય છે. ત્યાર પછીનો અગત્યનો પોઈન્ટ છે ખૂણો રચતા 2 કિરણોને ખૂણાના ભુજ અથવા તો બાજુઓ તરીકે ઓળખવામાં આવે છે. તો ત્યાર પછીનો આપણે સ્વાધ્યાય 4.3 છે એ જોઈએ. તો દાખલો પહેલો છે, બાજુમાં આપેલ આકૃતિ પરથી ખૂણા લખવાના છે. તો આકૃતિ તમે જોઈ શકો છો, બરાબર.
તેમાં ખૂણા આપણે દર્શાવેલા છે, ખૂણાના નામ આપેલા છે A, B, C અને D, અને તેના આધારે આપણે જવાબ લખવાના છે. તો ખૂણો A અથવા ખૂણો તમે D, A, B, એ ખાસ મિત્રો યાદ એ રાખો કે ખૂણો છે એક બિંદુ દ્વારા દર્શાવાય અથવા તમે 3 બિંદુ દ્વારા પણ દર્શાવી શકો છો, બરાબર. 2 બિંદુ દ્વારા ક્યારેય ખૂણો બનતો નથી. એ જ રીતે 4 બિંદુઓ એક સાથે ભેગા લખવાથી પણ જે છે એ ખૂણાની રચના થતી નથી. ખાસ એક જ બિંદુ દ્વારા તમે દર્શાવો અથવા તો 3 બિંદુ દ્વારા. 3 બિંદુ દ્વારા દર્શાવો. ખાસ મિત્રો એ યાદ રાખો કે વચ્ચેનો જે અહીંયા આપણે જોઈ શકો છો તમે કે ખૂણો DAB માં જે વચ્ચેનો જે બિંદુ દર્શાવેલું છે A, તો તે A બાજુ ખૂણોની રચના કરે છે, બરાબર. એ જ રીતે ખૂણો B લ્યો અથવા તો તમે CBA અથવા ABC પણ તમે ખૂણાને દર્શાવવા માટે લખી શકો છો. તો અહીંયા B બિંદુ છે એ મધ્યમાં છે, એટલે કે B આગળ જે છે ખૂણો આંતરે છે, એટલે કે ખૂણો રચે છે. આ જ રીતે ખૂણો C લ્યો અથવા તો ખૂણો BCD, આ મુજબ એ જ પ્રમાણે ચોથો જે છે ખૂણો D અથવા તો ખૂણો CDA, આ રીતે ખૂણાને તમે દર્શાવી શકો છો સંકેત દ્વારા. ત્યાર પછીનો દાખલો 2 જોઈએ. બાજુમાં આપેલી આકૃતિ પરથી માગેલા બિંદુઓ લખો. તો આકૃતિ દ્વારા આપણે સમજ મેળવે. તો અહીંયા તમે જોઈ શકો છો, બરાબર. આકૃતિમાં 3 એક ખૂણો છે અને જે ખૂણાનું વચ્ચેમાંથી એક કિરણ પસાર કરવામાં આવ્યું છે, બરાબર, જેના દ્વારા તેના ઉપર અલગ અલગ બિંદુઓ છે એ દર્શાવેલા છે. A, B, C, D, E અને O જે છે એનું ઉદ્ભવ બિંદુ છે. તો A થી લઈને F સુધીના. તો પ્રથમ પ્રશ્ન એવો છે કે ખૂણો DOE નું અંદરનું બિંદુ કયું છે? તો એનો જવાબ આવશે બિંદુ A, જે ખૂણો DOE ના અંદરના ભાગમાં આવેલું છે. ત્યાર પછી ખૂણો EOF ના બહારના બિંદુઓ કયા છે? તો કે બિંદુ C અને બિંદુ D, જે બહારના ભાગમાં આવેલા છે ખૂણો EOF ના. ત્યાર પછી છે ખૂણો EOF પરના બિંદુ, એટલે ખૂણા પર આવેલા કયા કયા બિંદુ છે? તો કે બિંદુ E, બિંદુ O, બિંદુ B અને બિંદુ F. ત્યાર પછીનો દાખલો જોઈએ. નીચેની પરિસ્થિતિ દર્શાવતી 2 ખૂણાઓની કાચી આકૃતિ દોરવાની છે. તો બંનેમાં એક સામાન્ય બિંદુ હોય તેવું. તો અહીંયા આપણે આકૃતિ દ્વારા સમજીએ, બરાબર. અગાઉ જે આકૃતિ જોઈ એ જ પ્રમાણે આપણે આકૃતિ છે એની રચના કરી છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે ખૂણો AOC, બરાબર, અને ખૂણો DOC નું એક સામાન્ય બિંદુ કયું છે? તો કે O દ્વારા જે છે એ 2 જુદા જુદા ખૂણાઓ છે એ તૈયાર થાય છે. ખૂણો AOC અને ખૂણો AOD, જેનું સામાન્ય બિંદુ છે એ O છે. એ આપણો જવાબ છે. ત્યાર પછી બીજો પ્રશ્ન છે 2 સામાન્ય બિંદુઓ હોય તેવી આકૃતિ આપણે તૈયાર કરવાની. તો આ રીતે તમે દર્શાવી શકો છો, બરાબર. આ રીતે જેના પરના બિંદુઓ તમે A, B, C અને D લખી શકો છો. એના આધારે આપણે જવાબ લખવાનો છે કે ખૂણો ABC અને ખૂણો BAD માં A અને B 2 સામાન્ય બિંદુઓ છે, બરાબર. ત્રીજો પ્રશ્ન છે 3 સામાન્ય બિંદુઓ હોય તેવી આકૃતિની રચના કરવાની. તો ખાસ આનો જવાબ જે છે એ આપણને મળશે નહીં. તો આપણે જવાબ એવો લખવાનો કે 3 સામાન્ય બિંદુઓ હોય તેવી આકૃતિના 2 ખૂણા રચી શકાતા નથી. પછીનો આગળનો પ્રશ્ન આપણને આપ્યો છે 4 સામાન્ય બિંદુ હોય તેવી આકૃતિ. તો એ પણ આપણે અહીંયા જોયું કે 4 સામાન્ય બિંદુ હોય તેવી આકૃતિના 2 ખૂણા આપણે રચી શકતા નથી. ત્યાર પછી એ છે 1 કિરણ સામાન્ય હોય તેવી આકૃતિ. તો અહીંયા આકૃતિ તમે જોઈ શકો છો, બરાબર, જેનું ઉદ્ગમ બિંદુ O છે. એ જ રીતે ખૂણો POQ દર્શાવવામાં આવ્યો છે અને કિરણ OR જે છે એ ખૂણાના 2 ભાગ કરે છે. તો જવાબ આ રીતે લખવાનો છે કે ખૂણો POR અને ખૂણો ROQ માં એક OR એ સામાન્ય કિરણ છે, એટલે જે ખૂણાના 2 જુદા જુદા ભાગ કરે છે, જેને આપણે આ રીતે દર્શાવવાનું છે કિરણ દ્વારા, કિરણ OR, બરાબર, જે 2 ખૂણા અલગ અલગ નું સામાન્ય કિરણ. ત્યાર પછી સ્વાધ્યાય 4.4 જે છે તેના દાખલા આપણે જોઈએ. તો દાખલો પહેલો આપ્યો છે ત્રિકોણ ABC ની કાચી આકૃતિ દોરો અને બિંદુ P ને તેના અંદરના ભાગમાં અને બિંદુ Q ને તેના બહારના ભાગમાં દર્શાવવાનું છે. અને તેના આધારે આપણને પ્રશ્ન પૂછ્યો છે કે શું બિંદુ A તેના અંદરના કે બહારના ભાગમાં છે? તો ચાલો જોઈએ. તો અહીંયા તમે જોઈ શકો છો એક ત્રિકોણ આપણે તૈયાર કર્યો છે, ત્રિકોણ ABC, બરાબર, અને ત્રિકોણની અંદરના ભાગમાં બિંદુ P દર્શાવેલું છે. એ જ રીતે બિંદુ Q છે એ ત્રિકોણની બહારના ભાગમાં છે. જે આપણને પ્રશ્નમાં આપ્યું છે એ જ પ્રમાણે આપણે આકૃતિ તૈયાર કરી છે. હવે જવાબ કેવી રીતે લખશું? તો કે ત્રિકોણ ABC દર્શાવવામાં આપણે
આવ્યો છે, એટલે કે ત્રિકોણ તૈયાર કર્યો છે, અને બિંદુ પી એ ત્રિકોણ એબીસી ના અંદરના ભાગમાં છે, અને બિંદુ ક્યુ એ ત્રિકોણ એબીસી ના બહારના ભાગમાં છે, જે તમે આ રકમ ઉપરથી જ એનો જવાબ લખી શકો છો. હવે તેના આધારે બિંદુ એ ત્રિકોણ એબીસી નું શિરોબિંદુ છે, તેથી બિંદુ એ ત્રિકોણ એબીસી ના અંદરના ભાગમાં નથી. આ રીતે પ્રશ્નનો જવાબ છે એ આપણે લખવાનો હોય છે. માટે ત્રિકોણ એબીસી ની ઉપરનું બિંદુ છે. ત્યાર પછીનો દાખલો 2, નીચે દોરેલી આકૃતિ પરથી આપેલા પ્રશ્નનો જવાબ લખવાના છે. તો પહેલો છે કોઈ પણ 3 ત્રિકોણના નામ લખો. 7 ખૂણાના નામ લખવાના છે, બીજો પ્રશ્ન. ત્રીજો પ્રશ્ન છે 6 રેખાખંડોના નામ લખો. ચોથો પ્રશ્ન છે કયા 2 ત્રિકોણમાં બી સામાન્ય છે. તો એક આપણે અહીંયા તમે જોઈ શકો છો આકૃતિ તૈયાર કરી છે ત્રિકોણ એબીસી. તેના આધારે આપણે જે પ્રશ્ન માંગ્યા છે એ મુજબ જવાબ લખવાના છે, બરાબર. તો ત્રિકોણ એબીસી ની મધ્યગા છે એ રેખાખંડ એડી, એટલે કે એડી આપણે દર્શાવી છે. તો આકૃતિ ઉપરથી કયા કયા ત્રિકોણ તૈયાર થશે? 3 ત્રિકોણ દર્શાવવાના છે. તો સૌ પ્રથમ આપણે ત્રિકોણ એબીડી, બરાબર. તમને આકૃતિ ઉપરથી 2 ત્રિકોણ મધ્યગા એડી દ્વારા 2 જુદા જુદા ત્રિકોણ તો તૈયાર થયેલા જોવા મળે છે. એ જ પ્રમાણે આખો એક ત્રિકોણ લ્યો એટલે ત્રીજો ત્રિકોણ થશે. તો ત્રિકોણ એબીડી, પછી ત્રિકોણ એસીડી એટલે બીજી બાજુનો, એટલે કે ડાબી બાજુનો એક ત્રિકોણ, એક જમણી બાજુનો, અને એક સંપૂર્ણ ત્રિકોણ એટલે ત્રિકોણ એબીસી. તો આ રીતે પ્રથમ પ્રશ્નનો જવાબ તૈયાર થશે. બીજો છે 7 ખૂણાના નામ છે. તો અગાઉ આપણે જોયું એ પ્રમાણે ખૂણો એ, ખૂણો બી, ખૂણો સી, ખૂણો ડી, એ જ રીતે ખૂણો બીએડી, એ જ રીતે ખૂણો બીએસી, અને એ જ રીતે ખૂણો સીએડી. તો આ રીતે જે 7 ખૂણાઓના નામ તૈયાર થાય છે. ત્યાર પછી 6 રેખાખંડોના નામ લખવાના છે. તમે આકૃતિ પરથી જ પ્રશ્ન જવાબ આપવાનો. તો રેખાખંડ એબી, રેખાખંડ એસી, રેખાખંડ બીસી, રેખાખંડ એડી, રેખાખંડ બીડી. આકૃતિ જોતા જવાની એ જ પ્રમાણે તમારે સમજવાનું છે, અને આકૃતિ મુજબ જે છે એ રેખાખંડ ડીસી. તો આ રીતે છે એ 6 રેખાખંડો તૈયાર થાય છે. ત્યાર પછીનો પ્રશ્ન કયા 2 ત્રિકોણમાં બી સામાન્ય છે. તો ખૂણો એબીડી અને ખૂણો એબીસી નો સામાન્ય ખૂણો કયો છે? તો કે ખૂણો બી છે, જે આપણે મધ્યમાં તમે આકૃતિ મુજબ જોઈ શકો છો. અને અગાઉ આપણે જોયું કે જે વચ્ચે આવેલું બિંદુ હોય, બરાબર, ખૂણામાં, એ એનું ત્યાં જે છે એ ખૂણો દર્શાવે છે. ત્યાર પછીનો સ્વાધ્યાય 4.5 જોઈએ. ચતુષ્કોણની કાચી આકૃતિ દોરી તેના વિકર્ણો દોરી તેના નામ આપો. અને વિકર્ણો એકબીજાને ચતુષ્કોણના અંદરના ભાગમાં મળશે કે બહારના ભાગમાં, એવો પ્રશ્ન આપ્યો છે. તો ચાલો જોઈએ. તો અહીંયા એક ચતુષ્કોણની રચના છે એ આપણે તૈયાર કરી છે, બરાબર. તો આ ચતુષ્કોણના વચ્ચેના ભાગમાં જે તમને ચોકડી જેવો જે દર્શાવવામાં આવ્યું છે તે તેના વિકર્ણો છે, અને એ જે વિકર્ણો છે તેનું છેદબિંદુ પણ આપણે ઓ લીધું છે. અને આકૃતિનું નામ આપણે ABCD એ પ્રમાણે કોઈ પણ આકૃતિનું નામ તમે આપી શકો. PQRS પણ આપી શકો, બરાબર. એ જ રીતે WXYZ તમારી અનુકૂળતા મુજબ તમે આકૃતિનું નામ જે છે એ દર્શાવી શકો છો. તો વચ્ચેના જે છે ચોકડી જેવું જે દર્શાવવામાં આવ્યું છે તે તેના, એટલે કે રેખાખંડ એસી અને રેખાખંડ બીડી, જે તેના ચતુષ્કોણના વિકર્ણો છે. હવે આકૃતિ ચતુષ્કોણ આપણે ABCD ની રચના તૈયાર કરેલી છે, તેના આધારે તેના વિકર્ણો પણ આપણે દર્શાવવામાં આવ્યા છે, એસી અને બીડી. તો વિકર્ણો એસી અને બીડી છે જે પરસ્પર ઓ બિંદુમાં છેદે છે, એ આપણે દર્શાવવામાં આવ્યું છે. જેમ આકૃતિ તૈયાર કરીએ તેના આધારે જ આપણે એની નોંધ છે એ નીચે મુદ્દા વાઇઝ લખવાની હોય છે. એ જ પ્રમાણે બિંદુ ઓ એ ચતુષ્કોણ ABCD ના અંદરના ભાગમાં આવેલું છે. ત્યાર પછીનો બીજો પ્રશ્ન છે ચતુષ્કોણ KLMN ની કાચી આકૃતિ દોરી ને આપણે પ્રશ્નના જવાબ છે મેળવવાનો. તો તમે બાજુમાં આકૃતિ જોઈ શકો છો, બરાબર. એક ચતુષ્કોણની રચના તૈયાર થાય છે, બરાબર. આ રીતે ચતુષ્કોણ તૈયાર KLMN આ રીતે ચતુષ્કોણ તૈયાર કર્યો છે. તેના આધારે આપણે એની નોંધ લખવાની છે. તો ચતુષ્કોણ KLMN ની રચના આપણે તૈયાર કરી. તો એના ઉપરથી પ્રશ્ન છે ચતુષ્કોણની સામસામેની બાજુઓ કઈ છે? તો કે આકૃતિ ઉપરથી તમે જોઈ શકો છો 2 આપણને મળશે બાજુઓ. તો કે KL અને MN જે સામસામેની બાજુઓ છે. એ જ રીતે LM અને NK એ એની સામસામેની બાજુઓ છે. એને હંમેશા સામસામેની બાજુઓને દર્શાવવા માટે માથે તમારે સંકેત તરીકે રેખાખંડ છે એનો ઉપયોગ ફરજિયાત કરવાનો છે. બીજો પ્રશ્ન છે ચતુષ્કોણની સામસામેની બાજુ સામસામેના ખૂણાઓની 2 જોડ લખવાની છે. તો સામસામેના કયા છે? તો કે ખૂણો K ની સામે ખૂણો M છે, એ જ રીતે ખૂણા L ની સામે ખૂણો N છે. ત્રીજો પ્રશ્ન છે ચતુષ્કોણની પાસેની બાજુઓ.
ની બે જોડ લખવાની. તો પહેલી કઈ બનશે તો કે KL અને LM એની પાસેની બાજુઓ કહેવાય. એ જ રીતે બીજી બાજુ લઈ લો તો LM રેખાખંડ અને રેખાખંડ MN આ રીતે છે એ ચતુષ્કોણની પાસેની બાજુઓ લખવાની હોય છે. એ જ રીતે MN રેખાખંડ અને રેખાખંડ NK અને રેખાખંડ NK અને રેખાખંડ KL. તો આ રીતે 4 બાજુઓ છે. તમને પ્રશ્ન પૂછાય એ મુજબ લખવાનું. બાજુઓની ફક્ત 2 જોડ કીધી છે પણ આપણે અહીંયા 4 દર્શાવેલી છે, બરાબર. તો આ રીતે તમે પ્રશ્નનો જવાબ આપી શકો. ચતુષ્કોણના પાસેના ખૂણાઓની 2 જોડ કીધી, તો પાસેના એટલે બાજુ. તો ખૂણો K ની બાજુનો પાસેનો કયો છે તો કે ખૂણો L. એ જ રીતે ખૂણો L ની બાજુનો કયો છે તો કે ખૂણો M. તો આ જ રીતે ખૂણો M ની બાજુનો કયો છે તો કે ખૂણો N. અને એ જ રીતે ખૂણો N ની બાજુમાં કયો આપેલો છે તો આકૃતિ મુજબ ખૂણો K. તો આ રીતે પ્રશ્નનો જવાબ છે એ તમારે લખવાના હોય છે. ત્યાર પછીનો સ્વાધ્યાય આપણે 4.6 જોઈએ. તો બાજુમાં એક આકૃતિ આપેલી છે, તેના આધારે આપણે પ્રશ્નના જવાબ લખવાના છે. તો તમે એક વર્તુળ જોઈ શકો છો, બરાબર. જે તમને આકૃતિ આપેલી છે તેના આધારે પાઠ્યપુસ્તક પરથી આપણે પ્રશ્નના જવાબ લખવાના છે. તો A, B, C, D, E, એ જ રીતે F, બરાબર. અને AC જે એની જીવા એટલે કે વ્યાસ તરીકે દર્શાવવામાં આવ્યો છે. અને ઉપર તમે જે છે છાંયાંકિત કરેલો વિસ્તાર છે એ તમને આકૃતિમાં પણ દર્શાવેલો છે. હવે તેના આધારે આપણે પ્રશ્ન પહેલો એવો છે કે વર્તુળનું કેન્દ્ર કયું છે. તો આકૃતિ પરથી ખબર પડી જાય કે મધ્યમાં જે સેન્ટરમાં છે, આખા વર્તુળ દ્વારા જેટલી ત્રિજ્યા દ્વારા તમે વર્તુળની રચના કરો, જે તમે બિંદુ તરીકે લ્યો છો, બરાબર, તે એનું વર્તુળનું કેન્દ્ર તરીકે ઓળખાય છે, જે આપણે O બિંદુ લીધું છે. એ જ પ્રમાણે બીજો પ્રશ્ન છે કે 3 ત્રિજ્યાઓ કઈ કઈ છે. તો આકૃતિ ઉપરથી જ પ્રશ્નના જવાબ લખવાના છે કે OA રેખાખંડ, રેખાખંડ OB અને રેખાખંડ OC. તો આ જે છે એની 3 ત્રિજ્યાઓ તરીકે ઓળખાય છે, બરાબર, વર્તુળની. ત્યાર પછી વ્યાસ છે. તો વ્યાસ જે છે એ વર્તુળનો સૌથી મોટા અને વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતો રેખાખંડ, જે વર્તુળના બંને છેડે એટલે કે અંત્ય બિંદુઓ સુધી વિસ્તરેલો હોય છે રેખાખંડ. તો એને આપણે વ્યાસ તરીકે રેખાખંડ AC જે સૌથી મોટો છે, બરાબર, વર્તુળના અંદર. એ જ રીતે જીવા છે. તો જીવા તમને ઘણી બધી તમે આકૃતિમાં જોઈ શકો છો, બરાબર. રેખાખંડ ED જે છે એ એની જીવા છે. તો આવી ઘણી બધી જીવો જે આકૃતિમાં તમે મેળવી શકો. પછી અંદરના ભાગના 2 બિંદુઓ કયા કયા તો કે બિંદુ O અને બિંદુ P જે વર્તુળના અંદરના ભાગમાં આવેલા છે. પછી બહારના ભાગમાં કયું છે તો તમે જોઈ શકો છો વર્તુળની બહારના ભાગમાં બિંદુ Q દર્શાવવામાં આવેલું છે. ત્યાર પછીનો પ્રશ્ન છે વૃત્તાંશ. વૃત્તાંશ એટલે શું તો કે આકૃતિ મુજબ જે તમે નીચે ત્રિકોણ જોવો છો, બરાબર, જે છાંયાંકિત કરેલો વિસ્તાર છે. તો જે OAB જે છે એ વૃત્તાંશ તરીકે ઓળખાય છે. અને એ જ રીતે વૃત્તખંડ કયું છે તો કે આકૃતિ મુજબ જે ઉપર છાંયાંકિત કરેલો જે વિસ્તાર છે, બરાબર, EFD, જેને આપણે વૃત્તખંડ તરીકે ઓળખવાનું છે, બરાબર. બીજો પ્રશ્ન છે એમાં પહેલો છે શું દરેક વ્યાસે વર્તુળની જીવા છે. તો જવાબ એવી રીતે આવશે કે હા, વર્તુળના બધા વ્યાસે વર્તુળની જીવાઓ તરીકે જ ઓળખાય છે. અને વર્તુળ છે એ ઉપરના 2 બિંદુઓને જોડતો રેખાખંડ જે હોય છે જેને આપણે જીવા તરીકે ઓળખીએ છીએ. બીજો પ્રશ્ન છે શું દરેક જીવા એ વર્તુળનો વ્યાસ છે. તો તેનો જવાબ આવશે ના. તો કે વર્તુળની જીવા એ વર્તુળનો વ્યાસ હોતો નથી, કેમ કે વ્યાસ એ વર્તુળના કેન્દ્રમાંથી જ પસાર થતો રેખાખંડ છે, જે આપણે અગાઉ હમણાં દાખલા નંબર 1માં જોયું. માટે બધી જીવા છે એ વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતી હોતી નથી. ત્રીજું છે પ્રશ્ન કે વર્તુળ દોરીને દર્શાવવાનું છે, તેનું કેન્દ્ર, ત્રિજ્યા દર્શાવવાની છે, વ્યાસ દર્શાવવાનું છે, વૃત્તાંશ દર્શાવવાનું છે, વૃત્તખંડ, અંદરના ભાગનું બિંદુ અને બહારના ભાગનું બિંદુ અને ચાપ. આટલી જે રકમ મુજબ આપણને પ્રશ્ન પૂછ્યો છે એ મુજબ આપણે તૈયાર કરવાનું. તો અગાઉ આકૃતિ જોઈ એ જ પ્રમાણે આપણે તૈયાર કરવાનું છે. એક વર્તુળ છે, અનુકૂળ ત્રિજ્યા લઈને વર્તુળની રચના કરવાની. ત્યાર પછી વર્તુળનો જે વ્યાસ છે એ આપણે વર્તુળના કેન્દ્રમાંથી પસાર થતો દોરવાનો છે. નીચે તમે વૃત્તાંશ જોઈ શકો છો, બરાબર. તેને આપણે O બિંદુ જે અગાઉ આકૃતિ જોઈ એ જ પ્રમાણે તમે નામકરણ કરી શકો છો, બરાબર. તમારી રીતે પણ તમે કરી શકો છો અનુકૂળ આવે એ મુજબ. તો અહીંયા આપણે અલગ રીતે નામકરણ કર્યું છે, બરાબર. તો અહીં તમે જોઈ શકો છો આકૃતિમાં કે I જે વર્તુળનો વ્યાસ છે, પછી વર્તુળનું કેન્દ્ર કયું છે તો કે O બિંદુ, પછી ત્રિજ્યા છે એ પણ તમે જોઈ શકો છો, બરાબર. જે O થી I અને O થી J એની ત્રિજ્યા છે, OI રેખાખંડ અને OJ. તો આકૃતિ એ રીતે
મુજબ તૈયાર કરવાની હોય છે। ત્યાર પછીનો પ્રશ્ન છે એ જોઈએ ખરા ખોટા વિધાનો આપણે જોવાના છે। તો પહેલો છે વર્તુળના બે વ્યાસ હંમેશા છેદે છે। તો આકૃતિમાં જવાબ જે છે પ્રશ્ન મુજબ તો પહેલું વિધાન છે એ સાચું છે। બીજું છે વર્તુળનું કેન્દ્ર હંમેશા અંદરના ભાગમાં જ હોય છે, તો તે વિધાન છે એ પણ સાચું છે। ત્રીજું છે તો ખાસ સંપૂર્ણ પ્રકરણ 4 બરાબર ભૂમિતિના પાયાના ખ્યાલો છે। વિડીયો લાંબો છે પણ સંપૂર્ણ પ્રકરણની સમજ એનિમેશન આકૃતિ દ્વારા તમે સમજ મેળવી એવી આશા રાખું છું। ખાસ અમારી જે ચેનલ છે ઈ લર્નિંગ ઓફ મેથ્સ સાયન્સ બાય નીરવ ચૌહાણ બરાબર, ખાસ અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો। તમામ ગણિત અને વિજ્ઞાનના વિડીયો છે એ 1 by 1 મૂકવામાં આવશે અને અમારી જે ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકોન ઉપર પણ પ્રેસ કરો, જેથી અમારા તમામ નવા વિડીયો છે તેની તમને અપડેટ ખૂબ જ ઝડપથી મળતી રહે। ટૂંક જ સમયમાં આપની પરીક્ષા નજીક છે અને પરીક્ષામાં પ્રકરણ છે તમને પૂછા હોય તો ખાસ અમારી જે ચેનલ છે ઈ લર્નિંગ ઓફ મેથ્સ સાયન્સ બાય નીરવ ચૌહાણ સાથે જોડાયેલા રહેજો। થેન્ક યુ વેરી મચ।